કેવા તમે ગુલામ? શેના ગુલામ? વસ્તુઓના ગુલામ? મનના એવા ગુલામ કે મન કે મારે ચા જોઈએ એટલે ચા આપવી જ પડે? ના, નહીં જ ચાલે. મનને ટ્રેનિંગ આપો. હું કહું ત્યારે તારે ચા પીવાની, અને હું ના કહું ત્યારે ચૂપચાપ. રોજ પીવડાવું જ છે ને તને. હું તારું રોજ ધ્યાન રાખું તો તું પણ ક્યારેક મારું ધ્યાન. તમે ફ્રેન્ડશિપ કોની સાથે રાખો? તમે એને કામ આવો અવસરે, તો અવસરે તમને પણ એ કામ. તો જે સાચો ને સારો મિત્ર કહેવાય ને, નહીં તો એ કહેવાય મિત્ર. તો આ શરીર, આ મન, આ વસ્તુઓ, આ સાધનોને તમે મિત્ર માનીને બેઠા છો, પણ એ કેવા મિત્રો? દગાખોર મિત્રો. તમે એને સાથ આપો પણ એ તમને સાથ આપે તો ટી ફોર ટી નહીં, હા, ટી ફોર ટેલેન્ટ. ટેલેન્ટ હોવું જોઈએ આપણામાં, અને ટેલેન્ટ જેટલું હોય ને એનાથી વધારે વિકસિત પણ કરી શકાય છે. વ્યક્તિ માને છે કે મને નથી આવડતું, પણ ધ્યાન રાખજો, પ્રયત્ન કર્યા વગર કોઈ લતા મંગેશકર નથી બની શકતું, અને પ્રયત્ન કર્યા વગર કોઈ સચિન તેંડુલકર પણ નથી બની શકતું. આમને આમ ડાયરેક્ટ જઈને કઈ પીચ ઉપર બેટ હાથમાં ના લે. કેટલી પ્રેક્ટિસ કરે, કેટલી મહેનત કરે ત્યારે એ સેન્ચુરી બનાવી શકતા હોય છે. કેટલી મહેનત કરે ત્યારે એ ભારત કોકિલા કહેવાય. આમને આમ લતા મંગેશકર ડાયરેક્ટ બેસી ગઈ માઇક લઈને અને લતા મંગેશકર નથી બની. કેટલું રિયાઝ કરે, કેટલી મહેનત કરે, કેટલી પ્રેક્ટિસ કરે ત્યારે વ્યક્તિ સફળ બને છે. ટેલેન્ટ. એસ થી સેલ્ફ કોન્ફિડન્સ, એમ થી માઇન્ડ પાવર, એ થી એક્ટિવનેસ, આર થી રિસ્પોન્સિબિલિટી, અને ટી થી આ પાંચે મળે તો વ્યક્તિ સક્સેસ થાય. સ્માર્ટ વર્ક કરીને સક્સેસ થઈ શકે છે. શાર્પ વર્ક અને સ્માર્ટ વર્ક, અને એના પછી મળે હાર્ડ વર્ક. આ ત્રણે મળે તો સક્સેસ વર્ક સફળ થઈ જાય. એવી રીતે મનને સમજીને, અર્થ જાગૃત મનને અને જાગૃત મનને સમજીને આપણે એવી ટ્રેનિંગ આપીએ ને કે એ મન આપણને સફળતાના સોપાનો સુધી પહોંચાડી દે. સફળ થવું કોને ના ગમે? સફળ થવું તો દરેકને ગમે, અને આપણે વાતો પણ લગભગ સફળતાની કરતા હોઈએ છીએ. ઘણા લોકોને નેગેટિવ વાતો પણ કરવી ગમે. હું નાનો માણસ, હું ક્યાંથી કરીશ. ધ્યાન રાખજો, જે બોલીએ એ જ. જોયું ને આપણે, એ બેન કહેતી કે મારે હરતા ફરતા જવું છે, એ હરતા ફરતા ગઈ. એનો વાર કહેતો તો સેવા કરાવવી જ જોઈએ, સેવા કરવી જ જોઈએ, તો એને સેવા કરાવવાનો અવસર આવ્યો. જેવું બોલશો એવું હું સક્સેસ થઈશ, એવું બોલશો તો સક્સેસ થશો. અને હું ક્યાંથી ત્યાં સુધી પહોંચી શકીશ એવું બોલશો તો ત્યાં ને ત્યાં જ પડ્યા રહેવું પડશે. આપણે પડ્યા નથી રહેવું, આપણે તો આગળ વધવું છે, અને આગળ વધવા માટે આપણે આપણા મનને આપણી રીતે ચલાવી શકીએ એની માટે જ આપણે શાર્પ વર્ક અને સ્માર્ટ વર્ક સમજ્યા છે. હવે આ બે જે વર્ક છે એ બે વર્ક બરાબર સમજીને, વિચારીને, નિશ્ચય કરીને કરશું તો આપણે પણ જરૂર સફળ બની શકીશું. પ્રભુનું શાસન મળ્યું, આટલું સરસ માનવ જીવન તો મળ્યું જ, પણ એના સાથે સાથે પ્રભુનું શાસન મળ્યું. આવા પ્રભુ જે પોતે સફળ થયા અને આપણને સફળ થવાનો માર્ગ બતાવે છે. હવે આટલી સરસ તક મળી છે, એ તકને આપણે ગુમાવીશું નહીં, પણ એ તકને ઝડપીને આપણે સરસ રીતે આગળ વધીશું. આજનો આપનો જે વિષય છે, મારા મનનો માલિક હું જ. હવે તમે કોન્ફિડન્સ થી બોલી શકશો. જો આ રીતે સ્માર્ટ બનશો ને તો કોન્ફિડન્સ આવી જશે, કેમ કે એમાં સૌથી પહેલો જ એસ ફોર સેલ્ફ કોન્ફિડન્સ. સેલ્ફ કોન્ફિડન્સ ત્યારે જ આવે જ્યારે આપણે દરેક વસ્તુનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરીએ, વ્યવસ્થિત રીતે ગતિ કરીએ અને વ્યવસ્થિત રીતે પ્રગતિ પણ કરીએ. હવે આજના આપણા વિષયને આપણે થોડુંક એ જ વિષય ઉપર પણ થોડીક જુદી રીતે જોઈએ. તું મને ભગવાન એક વરદાન આપી દે. આ સ્તવન લગભગ ઘણા બધા લોકોને આવડે. બોલવાનું કહીએ તો ફટાફટ બધા એક સાથે બોલવા માંડે, ગાવા માંડે, એટલું કોમન આ સ્તવન, બરાબર. પણ ધ્યાન રાખજો, આપણે એમાં શબ્દ કહીએ છીએ, જ્યાં વસે છે તું મને ત્યાં
સ્થાન આપી દે. પ્રભુ જુએ છે કે મારો ભક્ત ઘણા વર્ષોથી ગાયા કરે છે કે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. પણ પ્રભુ હવે પૂછે છે આપણને કે ખરેખર તને તરસ જાગી છે? તને તરસ જાગી છે? જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. એ સ્થાન પામવાની તરસ જાગી છે તો લે મારો જવાબ. પહેલા આપણે કરીએ પ્રભુની પ્રાર્થના અને પછી પામીએ પ્રભુનો જવાબ. સામેના પાના ઉપર જ્યાં લખ્યું છે જીવન નિર્માણ યુવા સંસ્કાર શિબિર, એક પેજ ઉપર ગીત છે આપ્યું, બધાનું ફેવરેટ ગીત, તો મને ભગવાન એક વરદાન આપી દે. અને એની પછી પાછળના પેજમાં આપણે લઈશું કે પ્રભુ એનો શું જવાબ આપે છે. અને ઘણીવાર ગાયું, પણ આપણા મનને આપણે પ્રશ્ન પૂછીએ કે મન તે ક્યારે ખરાબ દિલથી ગાયું કે જ્યાં વસી છે તું મને ત્યાં પૂછ્યું આપણા મનને આપણે કે મન તારે ખરેખર જવું છે જ્યાં પ્રભુ વસ્યા છે ત્યાં સ્થાન મેળવવું છે જ્યાં પ્રભુનું સ્થાન છે ત્યાં પ્રભુનું સ્થાન ક્યાં? આ 14 રાજલોકના સર્વોચ્ચ સ્થાન સિદ્ધ શિલા ઉપર પ્રભુ જઈને વસ્યા. આપણે વસવું છે ત્યાં? વસવું છે ત્યાં? વસવું છે? બેનો આમ કરે છે, ભાઈઓ ગફલતમાં છે. કેમ ભાઈઓ?
શક્તિ મળે તો જવાય. મુકેશ અંબાણીના બંગલામાં વસવું છે કે સિદ્ધશિલા ઉપર વસવું છે? સિદ્ધશિલા ઉપર વસવું છે. તો સાંભળો પ્રભુનો જવાબ. બહુ સરસ જવાબ આપે છે પ્રભુ. આ તો ભક્તના હૃદયની કલ્પના જ છે. આ કોઈ સિદ્ધશિલા ઉપરથી ભગવાને ફોન કરીને નથી કીધું જવાબ, પણ આપણી અંતરાત્મા જે પોતે ભગવાન સ્વરૂપ છે એ અંતરાત્મા આપણને જવાબ આપે છે કે તારે જો ખરેખર હું જ્યાં વસું છું ત્યાં સ્થાન મેળવવું હોય તો સાંભળો, ભક્તને ભગવાન બનવા માર્ગ છે સારો. એ જ પેજને ઊંધો પેજ કરો, પાછળ જવાબ મળશે કે ભક્તને ભગવાન બનવા માર્ગ છે સારો, ભક્તિના પંથે જઈને મોક્ષ લેવો. હવે પછી જે બે પંક્તિઓ આવે છે ને બહુ જબરદસ્ત છે. કઈ પંક્તિઓ છે આપણે સાંભળીએ સંગીતના સુરો સાથે. ભક્તને ભગવાન બનવા માર્ગ છે સારો, ભક્તિના પંથે જઈને મોક્ષ લેવો. સમજાઈ જાય છે કે જે રીતે મેં સહન કર્યું તે તું પણ કરી લે. પ્રભુ આપણને માર્ગ બતાવે છે કે જ્યાં વસું છું હું ત્યાં તારે સ્થાન લેવું છે ખરું. જો તને સાચી તમન્ના જાગી હોય તો જે રીતે મેં સહન કર્યું તે તું પણ કરી સહી લે. પ્રભુએ સહન કર્યું એટલે ભગવાન બન્યા. જે સહન કરે તે સ્વામી બને. જે અસહનશીલ હોય એ સ્વામી બની શકે નહીં. સહન કરવાની વાત જ્યાં આવે છે, સહન કરવાની વાત જ્યાં આવે છે ત્યાં જ પ્રભુત્વની વાત આવે, ત્યાં જ સ્વામી બનવાની વાત આવે. પ્રભુએ સહન કર્યું, આપણે સહન કરી શકીએ છીએ ખરા? કોઈક એક શબ્દ કહી દે અને આપણા દિમાગનો પારો સાતમા આસમાને પહોંચી જાય અને પછી આપણે કહીએ શું કરવું, સામાયિક તો કરીએ છીએ પણ ક્ષમતા આવતી, પૂજા તો ઘણા વર્ષોથી કરીએ છીએ પણ ફળ મળતું ક્યાંથી મળે ફળ? એ રસ્તા ઉપર ચાલો જે રસ્તો સિદ્ધિ સુધી પહોંચાડે છે. આપણે ચાલીએ ઊંધા રસ્તે અને કહીએ કે મને સિદ્ધિ મળતી નથી. શાંતિના માર્ગ ઉપર જે ચાલે એને પરમ શાંતિનું સ્થાન, પ્રભુનું સ્થાન, સિદ્ધશિલામાં સ્થાન મળ્યું. જે સહન ન કરી શકે એ ભગવાન બની શકે નહીં. એટલે પ્રભુ સૌથી પહેલો રસ્તો બતાવે છે, જે રીતે મેં સહન કર્યું તેમ તું પણ સહી લે. આજને આજે ભલે તું સ્થાન મળ. કેટલી ઈઝી વાત છે. સહન કરીએ તો ભગવાન બની શકીએ. ભગવાનને કઈક દમ લાગ્યો હશે સહનશીલતામાં, એટલે જ તો પ્રભુ કહે છે કે જો તું સહન કરી લે તો આજને આજે ભલે તું સ્થાન મારું લે. આજને આજ તને મારું સ્થાન મળી શકે છે. આજને આજે તું મારી જેમ પરમાત્મા બની શકે છે, પરમાત્મા પદને પામી શકે છે, અનંત સુખનો અને શાશ્વત સુખનો ભોગતા બની શકે છે. પણ એના પછી જે વાત આવે છે ને,
એ એકદમ તમારા જીવનની જ ફોટોકોપી છે. કઈ વાત સાધના કરવી નથી, બસ વાતો કરવી છે. સાધનાની વાત આવે ત્યારે આપણે મોઢું છુપાવીને પાછળ ખસીએ, અને સાધનની વાત આવે ત્યારે સૌથી ખરેખર સાધનાની વાત આવે. લકી ડ્રો કાઢીએ આપણે આજે સોનાની ચેનનું, તો કોણ ઈચ્છશે કે મને મારો લકી ડ્રો ખુલે? કોણ ઈચ્છશે? દરેક વ્યક્તિ. અને લકી ડ્રો કાઢીએ આપણે આરાધનાનો, કે જેને લકી ડ્રો ખુલે એને આ વર્ષે 28 કરવાની. જેનો લકી ડ્રો ખુલે એને આ વર્ષે 64 પાડી પોષણ કરવાના. જેનો લકી ડ્રો ખુલે એને આ ચોમાસામાં ઓછામાં ઓછા 11 MBA કરવાના. કેટલા લોકો ઈચ્છશે કે મારી કૂપન ખુલે? અરે કૂપન ખુલવાની વાત તો પછી, પેલા કૂપન જ નહીં લે. કૂપન જ નહીં લેને કે કૂપન લઈએ અને ચાન્સ નીકળી જાય અને આપણો કૂપન આવી જાય બહાર તો ગડબડ. સાધનોમાં જિંદગી બરબાદ કરી દે છે. સાધન મેળવવા માટે આપણે તૈયાર. કોના ઘરમાં ભૌતિક સાધનો નથી? ટીવી તો કે હા, એ પણ જેવી તેવી નહીં, કઈ મોબાઈલ એ પણ જેવો તેવો નહીં, કયો સેમસંગ, અને એ પણ પાછું એન્ડ્રોઈડ વર્ઝન જોઈએ. એમાં વોટ્સઅપ ને ઇન્ટરનેટ બધી ફેસિલિટી જોઈએ. જેવો તેવો ખાલી ડબ્બો ન જોઈતો, લીલો ને લાલ દબાવીને વાત થાય એ વાત તમે જોયા. સાધનની વાત આવે ત્યારે આપણે એ પણ જોઈએ. ટીવી જોઈએ, મોબાઈલ જોઈએ. ફ્રીજ વગર ચાલે? ના ના, ચાલે જ નહીં. આટલા ગરમ ક્ષેત્ર ભારત દેશમાં ફ્રીજ વગર ચાલે ખરું? ના ચાલે, ફ્રીજ વગર ના ચાલે. વોશિંગ મશીન એ તો જોઈએ જ ને. હવે કામવાળીઓને કેટલી રામાયણ હોય, આવતી જ નથી ને. એટલે વોશિંગ મશીન પણ. પછી મિક્સર તો મિક્સર એક ગ્રાઇન્ડર વગર તો ચાલે જ નહીં. હવે રૂબવાની ને ગળવાની ને પીસવાની એ બધી રામાયણ કોણ કરે? જે કામ 20 મિનિટે થતું હતું એ કામ 2 મિનિટમાં પોસિબલ. પેલા ચટણી બનાવવી હોય તો માણસને પેલા પથ્થરના એમાં નાખવાનું ને આમ ને આમ આમ ને આમ પીસવું પડતું હતું, બરાબર? હવે તો બધું તો 2 મિનિટમાં જોઈએ. બધું જ કામ ઇન્સ્ટન્ટ જોઈએ. આમ સ્વિચ ઓન કર્યું અને ચટણી તૈયાર. પેલા લોટ દલતા હતા રોજ સવારે, ભજન ગાતા જાય અને ઘંટી ફેરવતા જાય. હવે ઘંટી બધાના ઘરે હોય છે, પણ ફેરવવા વાળી ઘંટી નહીં, દબાવવા વાળી ઘંટી. સ્વિચ ઓન કર્યું અને લોટ તૈયાર જોઈએ. બધું જ તૈયાર જોઈએ. કોઈ વસ્તુ વગર આપણને ચાલે નહીં, બરાબર? સાધન ના વિષયમાં આપણો કોન્સેપ્ટ એકદમ ક્લિયર છે કે સાધન વગર તો ચાલે જ નહીં. હવે સાધનમાં એક આની માત્રા જોઈન કરીએ. સાધન શું બની ગયું? સાધના. સાધના વગર ચાલે? સાધના વગર ચાલે? ચાલે ની શું વાત કરો છો મારા સાહેબ? અમે તો સાધના વગર દોડી રહ્યા છીએ. પીટી ઉષા કરતા પણ વધારે ફાસ્ટ દોડી રહ્યા છીએ. તમે ચાલવાની વાત ક્યાં કરો છો? પણ ધ્યાન રાખજો, આ દોડ કદાચ દેખાવમાં તો બહુ સ્પીડની ગતિ દેખાતી હોય, પણ એ ઊંધી દિશાની ગતિ છે. એટલે પ્રગતિ નહીં પણ અધોગતિ કરનારી થઈ જશે. આપણે તું અને ભગવાન કહીએ અને ભગવાન જેવા બનવાનું આપણને મન ન થાય તો સમજી લેજો કે આ શબ્દ માત્ર હોઠથી નીકળે છે, હૈયાથી નીકળતા. એટલે જ તો આવ્યો ધર્મ જેવો હોઠે વસ્યો તેમાં હૈયે લાવે. ધર્મ હોઠ ઉપર તો વસી ગયો છે. મોટી મોટી વાતો તો આપણે બહુ કરીએ, ધર્મની, દાનની, પુણ્યની, આરાધનાની, પણ પ્રેક્ટિકલ જ્યારે વાત આવે ત્યારે ઝીરો. હવે આપણે ઝીરો નહીં પણ હીરો બનવું છે. હીરો એટલે શાહરુખ ખાન જેવો હીરો નહીં, આત્મશક્તિનો પાવરફુલ હીરો બનવું છે. એ ઝીરો માંથી હીરોની સફર થઈ શકે સક્સેસ જો આપણે ભગવાનને હૃદયમાં વસાવીએ.
બતાવીએ, ધર્મને હૃદયમાં બતાવીએ. આપણે પ્રભુ કહીએ છીએ, ભગવાન કહીએ છીએ. ઇંગ્લિશમાં શું કે? ગોડ. ગોડની સ્પેલિંગ શું? GOD. બરાબર? એનું ઊંધું નહીં કરતા. GOD અને DO શું થાય? ધ્યાન રાખો, અનુશાસન રાખો, કોઈ પણ વચ્ચેથી આવજાવ ના કરે. એટલું તો આપણામાં પોતામાં જ સમજ હોવી જોઈએ. GOD ગોડ અને ઊંધું કરીએ તો DOG ડોગ. શું બનવું છે આપણે? બંને રસ્તા છે. શું બનવું છે? ગોડ કે ડોગ? શું બનવું છે? ગોડ જ બનવું છે. આપણે તો ગોડ જ બનવું છે. ગોડ ની સ્પેલિંગ GOD ગોડ. આપણે સમજીએ કે ગોડ બનવું હોય તો ગોડ શબ્દ આપણને કઈ પ્રેરણા આપે છે. કઈ પ્રેરણા? ગો ઓન ડ્યુટી. G થી ગો, O થી ઓન અને D થી ડ્યુટી. ગો ઓન ડ્યુટી. તો તમે ગોડ બની શકશો. પણ કઈ ડ્યુટી ઉપર? જે કંપનીમાં તમે જોબ કરતા હોય એ કંપનીમાં ગો ઓન ડ્યુટી તો ના. જીવનના દરેક ક્ષેત્રમાં આપણું જે કર્તવ્ય છે એ કર્તવ્યને આપણે પૂરો કરીએ, એ કર્તવ્યને અનુસાર આપણું જીવન ચાલે તો જ ગો ઓન ડ્યુટી ગોડ થાય. બરાબર? ગો ઓન ડ્યુટી ગોડ. આપણે પ્રભુ બનવું છે. એટલે જ તો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. અને પ્રભુ આપણને રસ્તો બતાવે છે કે ધર્મ જેવો હોઠે વસે તે હૈયે લાગે. અને પછી કે છે આજને આજે ભલે તો સ્થાન માગે. લેવું છે પ્રભુનું સ્થાન તો તૈયાર થઈ જઈએ પ્રભુના જવાબને સાંભળવા માટે કે પ્રભુ આગળ શું ફરમાવી રહ્યા છે. સંસારની જો તું નહીં તોડે, ક્રૂર આ કર્મો પછી ક્યાંથી તને તોડે. રાગ અને દ્વેષના બંધનોમાં આપણે પોતાની ઈચ્છાથી જકડાયેલા રહીએ છીએ. પોતાની ઈચ્છાથી શબ્દ એટલા માટે કીધું કે એ બંધન તોડવા આપણા હાથમાં છે પણ આપણે તોડતા નથી. આપણે જાણી કરીને આ પ્રીતના, આ દ્વેષોના, આ રાગના બંધનોમાં જકડાયેલા છીએ. પ્રભુ કહે છે કે જો આ રાગ દ્વેષના બંધન તોડવાનો પ્રયત્ન નહીં કરીએ તો પછી કર્મો આપણને છોડશે નહીં. ક્રૂર કર્મોનો જ્યારે પ્રભાવ દેખાય છે ત્યારે આપણે ત્રાહિમામ ત્રાહિમામ, બચાવો બચાવો પ્રભુ મને બચાવો. દુઃખ આવે ત્યારે કોને યાદ કરીએ આપણે? ભગવાનને. અને સુખ આવે ત્યારે યાદ કરીએ? સારું કાર્ય થાય તો મેં કર્યું અને ખરાબ કામ થાય તો ભગવાન તે આ શું કર્યું? ભગવાન તને હું જ મળ્યા, આખી દુનિયામાં હું જ મળ્યો દુઃખ દેવા માટે. આ દુઃખ મને જ કેમ? સુખ મળે ત્યારે આપણે પૂછીએ છીએ આ સુખ મને જ કેમ? દુઃખ મળે ત્યારે તરત જ આપણા મોઢામાંથી સવાલ નીકળે પ્રભુ હું જ કેમ? પ્રભુ કહે છે હું કાંઈ નથી કરતો, મેં માર્ગ બતાવ્યો તમને, એ માર્ગ ઉપર ચાલો તો તમે મારી જેમ ભગવાન બની શકશો. પણ તમને એ ગમતું નથી. રાગ અને દ્વેષના બંધનોમાં જકડાઈ રહેવું ગમે છે, છૂટવું ગમતું નથી. એટલે પ્રભુ કહે છે ક્રૂર કર્મોનો જ્યારે ઉદય થાય રોગ રૂપે
દરિદ્રતા રૂપે, વિપત્તિ રૂપે, ત્યારે આપણે ગભરાઈ જઈએ અને પ્રભુને પુકારવા માંડીએ. કોઈએ સાચું જ કહ્યું છે ને, दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को. દુઃખમાં બધા સુમિરન કરે ભગવાનનું, સુખમાં કોઈ કરતું નથી. પણ જો સુખમાં કરી લો ને સુમિરન તો દુઃખ આવે જ નહીં. પ્રભુ કે છે, જો તું રાગ દ્વેષના બંધનોને નહીં છોડે, આ સંસારની પ્રીતને નહીં છોડે, તો ક્રૂર કર્મો પણ તને છોડવાના નથી. રોગ આવે અને આપણે ઊંચા નીચા થઈ જઈએ. પહેલા ABCD વાત આવતી હતી ને તો છોકરાઓ તરત કહેતા હતા, A for apple અને B for ball, C for cat અને D for dog અને E for. હવે નવી ABCD નીકળી છે, A for attack. દરેક ઘરમાં આ ABCD જોવા મળે છે. A for attack, B for BP. હા, A for attack, B for BP, C for cholesterol, D for diabetes. સાચી વાત છે ને? કોઈને હર પરિવારમાં, દરેક પરિવારમાં કોઈને કોઈ એટેક વાળું મળી જશે, કોઈને બીપી ની દવાઓ ચાલતી જશે, અમુકને તો કોલેસ્ટ્રોલની દવાઓ ચાલતી જ હોય, કોઈને તો ડાયાબિટીસ હોય જ. પહેલા જમવા બેસતા હતા ને તો અથાણા, ચટણી, કચુંબર, સલાડ એ બધું લઈને બેસતા. હવે બિચારા જમવા બેસે ને તો સૌથી પહેલા મસાલા, અથાણા ડબ્બો, અને હવે ડબ્બો તો છે પણ ડબ્બો બદલાઈ ગયો છે ને, ડબ્બો આ ABCD નો ડબ્બો. આને દૂર કરવા માટે, આને રોકવા માટે, આના પ્રભાવને ઓછો કરવા માટે દવાઓનો ડબ્બો લઈને એક દિવસ દવા ન લો તો તકલીફો શરૂ થઈ જાય. A for attack, B for BP, C for cholesterol, D for diabetes અને E for the end. D for end. ખતમ. બસ આમાં ને આમાં જિંદગી આખી ખતમ થઈ જાય છે. અને આ કર્મોની જ્યારે પ્રભાવથી આપણે દબાઈ જઈએ, આ કર્મોથી જ્યારે ચગદાઈ જઈએ, ત્યારે પ્રભુને યાદ કરીએ કે પ્રભુ મને બચાવો. પ્રભુ કે મેં તારો હાથ ચાલવા માટે હાથ લંબાવ્યો પણ તે મારો હાથ પકડ્યો જ નહીં. ત્યારે તને પ્રીત આ સંસારની ગમતી હતી, આ સંસારની પ્રીત ગમતી હતી. મેં જ્યારે તને પ્રીત કરવાનો ઓફર આપ્યો ત્યારે તે મારા ઓફરને ફગાવી દીધો. હવે હું ફરી ઓફર આપવા નવરો. એટલે પ્રભુ કે છે, ક્રૂર આ કર્મો પછી ક્યાંથી તને છોડ. પછી ભગવાન હજી પણ રસ્તો બતાવે છે, હજી પણ રસ્તો છે. તારે જો પછી જવું હોય તો હજી પણ રસ્તો છે. રક્તના હરબૂંદમાં મુજને વસાવી, રક્તના હરબૂંદમાં મુજને વસાવી. રક્તના હરબૂંદમાં આપણે સાધનોને વસાવ્યા છે, રક્તના હરબૂંદમાં આપણે ધન સંપત્તિને વસાવ્યા છે, પણ સદબુદ્ધિ અને પરમાત્માને વસાવ્યા નથી. એટલે જ એ સંપત્તિ વિપત્તિનું કારણ બની જાય છે. જો સંપત્તિ સાથે સદબુદ્ધિ આવી જાય ને તો એ સંપત્તિ રે મહાસંપત્તિ બને, પણ વિપત્તિ બને નહીં. પ્રભુ કે છે, રક્તના હરબૂંદમાં જો તું મુજને વસાવી લે તો આજે ભલે તું સ્થાન મારું લે. કેટલી સરસ વાત કે ભગવાન કે છે કે જો તું રક્તના હરબૂંદમાં પિતા પિતાના આદર્શને વસાવી લે તો તને પછી મારા સુધી પહોંચતા કોઈ અટકાવી શકશે નહીં. ધર્મ હાડકા સુધી પહોંચવું જોઈએ, એને આપણે રાખ્યા ચામડી સુધી, અને પાપ એ ચામડી સુધી જ રહેવું જોઈએ, એને આપણે પહોંચાડ્યા હાડકા સુધી. આ શિબિરના વક્તવ્યોને સાંભળ્યા પછી પણ આપણા હૃદયમાં એક વાર તો ભાવના જાગે કે મારે ધર્મને હાડકા સુધી પહોંચાડવું છે અને પાપને કાઢીને ફેંકી દેવું છે. ઈચ્છા થાય આવી? મનના માલિક બનવાની ઈચ્છા થાય ખરી? કે મનના ગુલામ બનીને જીવવાની ઈચ્છા થાય? આ બધી વાતો સાંભળી તેવું થાય ને, આ હું તો ના કરીશું. મારી સાથે વાત કરી છે એ સાચી છે, પણ મારી માટે પોસિબલ એવું થાય છે ખરું? ના, કેમ પોસિબલ નથી? ઇમ્પોસિબલ શબ્દ છે ને એને હવે તોડી મરોડીને લોકોએ બહુ સરસ શબ્દ બનાવે છે. ગમે
ઇમ્પોસિબલ. એની સ્પેલિંગ શું છે? આઈ એમ પછી પોસિબલ. બરાબર? તો કે છે ઇમ્પોસિબલ નહીં, આઈ એમ પોસિબલ. હું સંભવ છું. મારા મનની શક્તિથી હું દરેક વસ્તુને સંભવ બનાવી શકું છું. બધી જ વસ્તુ પોસિબલ છે, કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. પ્રભુ જો સાધના કરીને સિદ્ધ બની શકે તો હું કેમ નહીં? હું પણ અવશ્ય સિદ્ધ બની જ શકીશ. એવી ભાવના, શ્રદ્ધા અને વિશ્વાસની સાથે જો આપણે સાધના કરીશું તો આપણે પણ સિદ્ધ અવશ્ય બની શકીશું. જોઈએ આગળ પ્રભુ શું જવાબ આપે છે. પિક્ચર જોતી વખતે મસ્ત થઈ ગયા હોય પોતાના ફેવરેટ હીરો હિરોઈનને જોતા કઈ ભગવાન યાદ આવે? સામાયિક કરતા કરતા, પ્રતિક્રમણ કરતા કરતા સંસાર યાદ આવી જાય, પણ સંસારના કાર્ય કરતી વખતે પ્રભુ યાદ આવતા. આ જ ગડબડ, આ જ પ્રોબ્લેમ આપણને ભગવાન બનવા દેતી નથી. ધર્મ કરતી વખતે વ્યવહાર યાદ આવે છે, પણ વ્યવહાર કરતી વખતે ધર્મ યાદ આવતો. એક ભાઈએ કીધું, મારા સાહેબ હું સામાયિક નથી કરતો. મેં કીધું કેમ? તો કે સામાયિક કરવા બેસું ને એટલે મારું મન રખડવા માટે, ભટકવા માંડે. રીતસરનો એક નામ હતું ને મૂવીનું, અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન $8. બરાબર? હું જૂની, અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન $8. પણ આપણું મન તો છે ને એના કરતા પણ 10 સ્ટેપ આગળ છે. એ કે છે અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન $8 તો મૂર્ખાઓનું કામ. આવ મારી સાથે અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન વિધાઉટ ડોલર. એક પણ ડોલર વગર હું તને આખા વર્લ્ડની ટૂર કરાવી દઉં. અને ખરેખર એવું જ થાય છે ને. અહીંયા બેઠા બેઠા મન ભમવા માંડે અને દુનિયાની સૈર કરીને પાછો એ ભાઈ કે મારે સાહેબ અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન વિધાઉટ ડોલર, એક પણ ડોલર વગર મારો મન મને આખી દુનિયાની સૈર કરાવી છે. જ્યાં હું જઈ શકવાનો નથી, જે વસ્તુ મારી માટે પોસિબલ નથી ને ત્યાં પણ અમારું મન મને મજા કરાવી દે છે. ભલે મનથી ને મનથી, પણ હવા મહેલ તો હું બનાવી જ લઉં છું. ભલે શેખ ચિલ્લીના, પણ સપના તો હું. સપના જુઓ એ બહુ સારી વાત છે, ખરાબ વાત નથી, પણ સપના કેવા હોવા જોઈએ? કોઈને એવો સપના આવે કે આખું મોટું તીર્થ મેં બનાવ્યું અને એની ધજા હું ચડાવી રહ્યો છું. એવા સપના આવ્યો કોઈને? તમને આવે તો હાથ ઉપર કરજો. કોઈને એવો સપના આવ્યો કે મારી દીક્ષા થઈ રહી છે, સમોસ્તરણમાં હું ઉભો લઈને નાચી રહ્યો છું? એવા સપના તો આવ્યા હશે કે બિલ ગેટ્સની જેમ મારું નામ બધા મેગઝીનોમાં છપાઈ રહ્યું છે, અંબાણી બંધુઓની જેમ મારા નામની ચર્ચાઓ ગલી ગલીને નાકે નાકે થઈ રહી છે. એવા સપના તો આવ્યા હશે, પણ એવા સપના જુઓ જે મહાનતાના આદર્શો સુધી પહોંચાડે. હું મંદિરની પ્રતિષ્ઠા કરાવું, હું ધ્વજા ચડાવું, આખું તીર્થ હું નિર્માણ કર્યું, સાધુ સાધ્વીજી ભગવંતોના વેયાવચ્ચ માટેના આખા વિહારધામોની શૃંખલા અહીંયાથી લઈને તો દિલ્હી સુધી મારા તરફથી બનાવી. એવી ભાવના જાગે છે ખરી? એ બધી વસ્તુ ઇમ્પોસિબલ લાગે. અંબાણી બનવું ઇમ્પોસિબલ ના લાગે, પણ આ બધી વસ્તુ ઇમ્પોસિબલ લાગે. મહાનતાના આદર્શોની વાત આવે ત્યારે આપણે અસંભવ કરીને બેસી જઈએ. એવી ભાવના થાય. આ જમાનામાં, આજના કાળમાં પણ એવા મહાન આત્માઓ છે જેમને એવા શ્રેષ્ઠ કાર્યો કર્યા છે કે આપણે એમનો આદર્શ લઈએ ને તો પણ ધન્ય બની છે. હજી ગયા વર્ષની વાત, પૂજ્ય ગુરુદેવ
રાજેશ્વરી શજી મહારાજ જે પ્રતિષ્ઠા માટે બોમ્બે વાલકેશ્વર તો ચોમાસું પોસ્ટપોન રાખીને બેંગ્લોર તરફ પધાર્યા. બેંગ્લોર ચિકપેટની અંજન શલાકા પ્રતિષ્ઠા જેને આખા ભારતમાં જીનશાસનનો જય જયકાર કરી દીધો. એ તો જે પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યા હોય ને એને જ ભવ્યતાનો ખ્યાલ આવ્યો. પબ્લિક એટલે તમે કલ્પના ના કરી શકો એટલી પબ્લિક. જમણમાં પબ્લિકની લાઈન મને એમ થાય છે અહીંયાથી જો લાઈન લગાડીએ ને તો આખો શ્રીમાળી પોલના દેરાસર સુધી અતિશયોક્તિ નથી કરતી. ખાલી જમવાના મંડપની લાઈન એટલી લાંબી. આખું મોટું ફ્રીડમ પાર્કનું મોટું ગ્રાઉન્ડ, ત્યાં વિનિતા નગરીની રચના થઈ. ઐતિહાસિક અંજન શલાકા પ્રતિષ્ઠા. પણ એ આખી પ્રતિષ્ઠામાં સૌથી સરસ કોઈ દૃષ્ટાંત લેવા જેવી કોઈ ઘટના બની હોય તો એ ઘટના બની અમર ધ્વજાના ચઢાવાની. ધ્વજાનો ચઢાવો જ્યારે શરૂ થયો, મોટી સિટી મોટી વાત, કરોડ રૂપિયાથી તો ચઢાવો શરૂ થાય. કરોડ, સવા કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, 2.5 કરોડ, 3.5 કરોડ, આમાં ચઢાવો ચડતો જાય ચડતો જાય ચડતો જાય. બધા આમાં મોડા જોઈએ, કોણ લેશે ચઢાવો, કોણ લેશે ચઢાવો, કોણ લેશે ચઢાવો. કેટલી ચીકપેટની ધજા. ચઢાવો લેવો એ જુદી વાત છે, પણ ચઢાવાના પૈસાનું ભુગતાન પહેલા કરવું એ બહુ જ મોટી વાત છે. ચીકપેટની ધજાનો ચઢાવો 18 કરોડ 11 લાખમાં માઇક્રોલેબ્સ કંપનીના માલિક દિલીપજી સુરાણા અને આનંદભાઈ સુરાણા બંને ભાઈઓએ લીધું. ક્યાં હતા એ લોકો ચઢાવા વખતે? મંડપમાં નહીં. જય બોલાઈ ત્યારે લોકો જોવા માંડ્યા. માઇક્રોલેબ્સ દિલીપજી સુરાણા નામ લીધું. લોકો જોવા માંડ્યા દિલીપજી ક્યાં છે, દિલીપજી ક્યાં છે? દિલીપજી મંડપમાં નથી. એમનો આસિસ્ટન્ટ, એમનો મેનેજર ત્યાં બેસીને ચઢાવો બોલે છે અને એ કહે છે કે 5 જ મિનિટ રૂકો, મારા સાહેબ રસ્તામાં જ છે. લોકોએ પૂછ્યું ચઢાવો આટલો મોટો લીધો અને રસ્તામાં છે કેમ? તો કે છે એમને જે મોટું તીર્થ બનાવ્યું છે શંખેશ્વર પાર્શ્વનાથનું, એની આજે ધજા છે. તીજના એમને જે તીર્થ બનાવ્યું છે બેંગ્લોર થી 35 કિલોમીટર દૂર પાર્શ્વ સુશીલ ધામ, એની ધજા હતી. 5મી ધજા. એ ધજા ચડાવીને એ રસ્તામાં આવી રહ્યા હતા. તો કે ત્યાંની ધજા ચડાવીને અહીંયાની ધજાનો લાભ લીધો. વાહ! લોકો અનુમોદના કરવા માંડ્યા. 5 જ મિનિટમાં દિલીપજી મંડપમાં એન્ટર થયા. લોકો અનુમોદના કરે, અભિનંદન આપે, કોંગ્રેચ્યુલેશન, ચેકપેટની ધજા તમને મળી. એ તો કોઈનું કંઈ સાંભળતા જ નથી. આમ નીચે મૂંડી કરીને ફટાફટ સ્ટેજ પાસે આવ્યા. સ્ટેજ પાસે આવ્યા. લોકોને એમ કે હવે એમનો બહુમાન થશે, ફોટો પડાશે. એમને કીધું 2 મિનિટ ઉભા. તરત જ સેક્રેટરીને કીધું કે ચેકબુક કાઢો. ચેકબુક નીકળી. ચેકબુક ઉપર 18 કરોડ અને 11 લાખની રકમ લખી સિગ્નેચર કર્યું. એ ચેક ટ્રસ્ટીઓને આપ્યું અને પછી એમને ગુરુદેવ પાસે વાસક્ષેપ લખાવ્યું. અનુમોદના થાય આવા વ્યક્તિત્વની. 18 કરોડ ને 11 લાખની રકમ ચેકથી આપવી એટલે નંબર 1 ની રકમ. કેશ આપવું વસ્તુ જુદી થઈ જાય અને ચેક આપવું એટલે નંબર 1 ની રકમ. લોકો એમની અનુમોદના કરે પણ એમના ચહેરા ઉપર તો કોઈ ભાવ જ નહીં. સંપર્કમાં આવી અમારા અને અમે કહીએ દિલીપજી બહુ સરસ આદર્શ ઉભો કરે તમે આખી ભારતની જનતા સામે. આમ 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 નીચે મૂંડી કરે, ટાપોડિયા મારે, જેમ કે હું કઈ સમજતો જ નથી. બનવું હોય તો આવા આદર્શોને સામે રાખીને કંઈક બનવાની ઈચ્છા કરો. 18 કરોડ 11 લાખ બહુ મોટી રકમ લાગતી હશે આપણને, એમની માટે બહુ નાની રકમ હશે. ચલો